દરેક જગ્યાએ ફળ છે. કેટલા બધા ફળ છે. વાહ વાહ, આ ફળ ખાવામાં કેટલી મજા આવશે. આટલા બધા ફળોને જોઈને મારા મોઢામાં એક શીપ ચાલી શકે એટલું પાણી આવે છે. ગિલ્લો રાણી, તું બહુ જ ખુશનસીબ છો. તું કેટલા સુંદર ફળો ખાઈ રહી છે. એ કેટલા સ્વાદિષ્ટ હશે ને. અરે ગિલ્લો રાણી, જરા મને પણ ફળ તોડીને આપીશ? આ બધા ફળો સસલા નથી ખાઈ શકતા. આ જંગલનો નિયમ છે. તું જરા જઈને જો કે જંગલમાં તને ક્યાંક ગાજર મળે છે. અરે ગિલ્લો રાણી, તે મને એક ફળ પણ ન આપ્યું. જ્યારે મારો વારો આવશે ને તો હું પણ નહીં આપું તને. મને કોઈ પણ હિસાબે આ ફળ ખાવું જ છે. એનો સ્વાદ જાણવો છે. વાંદરાભાઈ, તમે મને જરાક ફળ આપશો? મને એ ખાવાની બહુ ઈચ્છા છે. અચ્છા, તને ફળ ખાવાની ઈચ્છા થઈ રહી છે. સારી વાત છે. પણ તું પોતાની મેળે ઝાડ ઉપર ચઢીને ફળ ખાઈ લે ને. એ સસલા, તું તો તંદુરસ્ત છે ને? તો પછી માંગે શું કામ છે? ઝાડ ઉપર ચડીને તોડીને ખાઈ લે ને. સારી રીતે દોડે પણ છે ને. તરત દોડીને ઝાડ ઉપર ચડી જા. બધા ફળો ખાઈ રહ્યા છે. બસ હું એકલો જ ફળ નથી ખાઈ શકતો. માગવાથી પણ કોઈ નથી આપતું. કાંઈ પણ કરીને ઝાડના ફળ ખાવા છે. નહીં તો હું લાલચથી મરી જ જવાનો છું. એણે જેમ કહ્યું, હું ઝાડ ઉપર ચડી જોઉં છું. ઉપર ચડીને કદાચ હું ફળ ખાઈ શકીશ. અરે જરા જુઓ તો. એ જુઓ બધા એને. ઝાડ પર ચડવા વાળો કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? એ તો આપણા સસલા ભાઈ છે ને. ઝાડ પર ચડવા વાળા સસલા ભાઈ ઝાડથી પડી ગયા. કઈ રીતે પડી ગયા? લપસીને પડી ગયા. અરે આ વાંદરાઓ તો મારા ઉપર હસી રહ્યા છે. મારું મજાક ઉડાડે છે. મારી માટે ફળ ખાવાના બધા રસ્તા બંધ થઈ ગયા. હવે હું શું કરીશ? સસલાને કોઈ પણ રીતે ફળ ખાવાની ઈચ્છા હતી. એની ઈચ્છા પૂરી નથી થતી એટલે બહુ દુઃખી થઈ ગયો હતો. અને દુઃખી થઈને એ જંગલના એક પથ્થર પાસે ચૂપ થઈને બેસી ગયો. ઘણી વાર પછી એ રસ્તા ઉપર એક સાધુ બાબા આવ્યા. દીકરા, તું આમ દુઃખી થઈને કેમ બેઠો છે? બાબા, મને આ ઝાડમાંથી ફળ ખાવાની બહુ ઈચ્છા છે, પણ મારાથી એ નથી થઈ રહ્યું. તો આ છે તારું દુઃખ. તારી ઈચ્છા પૂરી કરવા માટે હું તને એક મંત્ર આપું છું. એ તારે 3 વાર બોલવાનું છે. પછી કોઈ પણ ઝાડના ફળ નીચે પડી જશે. બાબા, કયું મંત્ર છે? ધમ ધમાધમ, ધમ ધમાધમ, ધમ ધમાધમ, નીચે આવ. આવી રીતે 3 વાર કહેવાનું છે. અને આ ઝાડની નીચે ઊભા રહીને જ કહેવાનું છે. બાબા, હું તમારો આભાર કઈ રીતે માનું? મંગલમ ભવંતુ. ધમ ધમાધમ, ધમ ધમાધમ, ધમ ધમાધમ, નીચે આવ. ધમ ધમાધમ, ધમ ધમાધમ, ધમ ધમાધમ, નીચે આવ.
યમ 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 યમ. હા, આ કેટલું મીઠું છે, બહુ જ સરસ. યમ 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 યમ. મને આ મીઠા ફળ ખાવા મળ્યા. હું કેટલો ભાગ્યશાળી છું, બહુ જ ભાગ્યશાળી. હવે એ વાળા ઝાડના ફળ ખાઈશું. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. યમ યમ યમ. હા, હું તો ઉપર બેઠો તો મને કોણી નીચે બોલાવ્યો? હા, એ તું છે શું? એ બદમાશ સસલા, તે જ મને નીચે પાડો ને, હું તને મારી નાખીશ. બાપરે, મને નહીં મારતા. જે થયું તું એ તમને કહું છું. શું થયું તું? જલ્દી બોલ સસલા. જલ્દી બોલ, નહીં તો હું તને. મેં તો એક સાધુ બાબાના મંત્ર વાંચીને ફળ નીચે પાડ્યા હતા, અને તમે પણ ઝાડ ઉપર બેઠા હતા એટલે તમે પણ નીચે પડી ગયા. મારી કઈ ભૂલ નથી. હા, સાધુ બાબાએ તને મંત્ર આપ્યો હતો? તો હવે એ મંત્ર મને આપી દે, નહીં તો હું તને મારી નાખીશ. ના, મને નહીં મારતા. ચીતા દાદા, હું તમને મંત્ર કહું છું. હા, હવે આવ્યો ને લાઈન ઉપર. જલ્દી કહે, નહીં તો તું જીવતો નહીં રહે. હવે તો મને આને મંત્ર આપવો જ પડશે અને આને રસ્તાથી હટાડવો પડશે, નહીં તો આ મને ખૂબ જ હેરાન કરશે. અને કોઈ ઉપાય કરીને અહીંયાથી ભગાડવો પડશે. હું તમને મંત્ર આપી દઈશ, પણ જે ઝાડ હું બતાવીશ માત્ર ત્યાં જ મંત્ર બોલીને તમે ફળ પાડી શકશો. ઠીક છે, હું તારી વાત માનીશ. તું મને મંત્ર આપી ઠીક દે. છે, તૈયાર થઈ જાઓ. તમને કાનમાં સારી રીતે સંભળાય તો છે ને? દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. જુઓ, આ ઝાડની નીચે ઊભા થઈને મંત્ર બોલી દો, બધા ફળો નીચે આવી જશે. હું મંત્ર બોલીશ ત્યારે જો આ પણ ઊભો રહેશે તો મને મળવા વાળા ફળ આ પણ ખાશે. આવું ન થવું જોઈએ. ઠીક છે, હું આ ઝાડ નીચે જાઉં છું, તું અહીંયા જ ઊભો થઈ જા. તું ત્યાં ઊભો રહીશ તો મને તાકાત મળશે. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. હા. દમ દમાદમ દમ દમાદમ દમ દમાદમ નીચે આવ. બાપરે, આ તો બહુ જ કરડે છે. આ ઝાડમાં તો કરડવા વાળા ફળ છે. અરે બાપરે, બાપરે, બચાવો, બચાવો, બચાવો.